ધાનેરા ખાતે યોજાયેલ હિન્દુ પ્રીમિયર લીગમાં બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી બંને ઉપસ્થિત હતા અને આ ટુર્નામેન્ટનું એક ભવ્ય આયોજન થયું હતું. દિલીપસિંહ હાડિયોલે શું કહ્યું તેમના મુખે સાંભળો. ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા દિલીપસિંહ, દિલીપસિંહ ભેગું બેટ તો જોઈએ. થેન્ક યુ. બતાવો દિલીપસિંહ. જય શ્રી રામ. સુરેશભાઈ સુથાર અને પ્રવીણભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ જેમણે હિન્દુ ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે હિન્દુઓને એક કરવાનો પ્રયાસ આ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ બાંગ્લાદેશ જોઈ લો, પાકિસ્તાન જોઈ લો કે USA જોઈ લો, ક્રિશ્ચન અને બીજી કોમ્યુનિટી બધા એક થાય છે તો આપણે હિન્દુએ બી એક થવાની જરૂર છે. પણ આપણે હિન્દુઓમાં એક જે ખોટ છે કે એક અહીંયા ઘણા બધા એવા લોકો છે જે એ વાતથી વાકેફ હશે કે જે માણસ તમને ઉપર લઈને આવે, જે તમને ખભે બેસાડીને લઈ જાય, એનું જ ગળું કાપવાનું, એ આપણે હિન્દુઓ બંધ કરે. જ્યારે આવું કોઈ સિલેક્શન આવે કે કંઈ બી આવે ત્યારે હું હિન્દુ, હું દરબાર તો હું દરબારનો છોકરો લઉં, હું બ્રાહ્મણ તો બ્રાહ્મણનો છોકરો લઉં, અને સારા છોકરા ક્રિકેટમાંથી રહી જાય અને બીજા જે કેપેબલ ના હોય એ છોકરાઓ જાય, એ આપણા છોકરાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અત્યારે. એટલે આ બધી વસ્તુઓ એ બધી છે કે આપણે સ્ટેજ ઉપર ઊભા રહીને હિન્દુની વાત કરવી બહુ સારી લાગે કે ભાઈ હું હિન્દુની વાત કરું. આપણે આલિયા માલિયા જમાલિયા જે હોય, જેને જે તોડવું હોય તોડી લે, આપણે એનો કોઈ ફરક નથી પડતો. પણ તમને જે લોકો તમને હિન્દુઓમાં જે તમને હિન્દુ સમજીને આગળ લાવ્યું હોય, સારા માણસ સમજીને આગળ લાવ્યું હોય, એ દિલીપભાઈ હોય કે બીજા ત્રીજા ચોથા કોઈ બી વ્યક્તિ હોય, એણે હિન્દુની સાથે રહીને બધા હિન્દુઓમાં મારો સગો ભાઈ હોય પણ કોઈ પ્રજાપતિનો દીકરો કે કોઈ સુથારનો દીકરો સારું રમતો હોય તો મારો સગો ભાઈ ના જાય. મારો આજ સુધીનો રેકોર્ડ છે. આ વીપી ભાઈ બેઠા, વીપી ચૌધરી મારો, તમે કોલેજની ટીમમાં હતા, મારો સગો ભાઈ હતો, 5 મિનિટ લેટ આવ્યો તો બહાર બેસાડ્યો હતો. એટલે ક્રિકેટમાં અને આપણે હિન્દુઓમાં કહેવા માટે એવું લાગે કે હિન્દુઓ આપણે એક થઈએ ને આ થઈએ, પણ હિન્દુ જ હિન્દુઓની કાપે છે. એ પહેલાં આપણે સુધારવાની જરૂર છે. અને એ મારે કોઈ જગ્યાએ બીજી કોઈ વાત નથી કરવી, બીજી ત્રીજી, પણ એ જ્યારે બી આમાંથી બેઠેલા કોઈને મુસ્લિમ વિરોધી કોઈ જરૂર પડે, અડધી રાતે બંદૂક લઈને તલવાર લઈને આવી હશે તો દિલ્હી પડીઓ લાવશે. પણ આપણે અંદર જેટલા બી ક્રિકેટ રમે છે એ સમાજને ભૂલીને હિન્દુ વિચારો. કેમ કે અમે હમણાં જ 2 મહિના પહેલા 3 મહિના પહેલા અનુભવ કરી લીધો કે આપણે કોકના માટે કંઈ કરીએ, આખા ગામથી દુશ્મની કરીએ, પણ આપણા જ પગ કાપવામાં આવે, આપણું જ ગળું કાપવામાં આવે. એટલે સ્ટેજ પરથી હિન્દુની વાતો કરવી સારી લાગે, પણ જે હકીકતમાં તમારો હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાલવાના અલગ, એ વસ્તુ નહીં ચાલે. હિન્દુ બી બધું સમજે જ છે કે ક્યારે શું થાય. એટલે હું દરેકને અહીંયા વિનંતી કરું કે ક્યારે બી